કરીએ સ્ટાર્ટ. શ્રી વલ્લભાધીશ. આવો અવાજ તો વલ્લભને જરાય ન ગમે. આપણે ક્યાં બધા શરીરે સારા છીએ ને મનથી. વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा करे जय श्री कृष्ण. पाटोत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. પાટોત્સવ પ્રભુ આજે ઘેર પધાર્યા. કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડેલા હતા. આપણને ભૂલી ગયા હતા કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, શું કર્તવ્ય છે. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નથી. પ્રભુને આપણે આટલા બધા તોય ન ભૂલ્યા, અને આપણે પ્રભુ એક તોય ભૂલી ગયા. અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. છતાંય આપણે ભૂલી ગયા, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નહીં. હવે પ્રભુને યાદ છે એની પ્રતીતિ કરાવવા માટે આજે અલ્પાબેનને માનો કે 60 કે 65 કે 58 57 કે જે વર્ષ હોય તે, ત્યાં સુધી એ ઠાકોરજીની સેવા કરતા, કીર્તન કરતા, ઠાકોરજીને ભોગ ધરાવતા. અને મારા ઘરે આવ્યા, મેં પૂછ્યું તમારા ઘરે પુષ્ટ કરાવેલા છે? એમના મુખ ઉપર આમ એક મજા ન આવે એવો ભાવ આવ્યો કે ના, પુષ્ટ નથી કરાવેલા. એને જ પોતાના અંદરથી એમ થયો, સંકોચ થયો કહેતા કે ના, પુષ્ટ કરાવેલા નથી. અને પછી 2 જણાને મોહિત આવ્યો હતો, 3 મોહિત હતો ને તમે ને ભાઈ 3 હતા. નક્કી કરી લીધું કે અહીંથી જઈને વહેલામાં વહેલી તકે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. અને પ્રભુ કૃપાથી એ વિચાર એમનો જળવાઈ રહ્યો. અને આવી અને આસો વદ ચોથ ચતુર્થી ઠાકોરજી ઘરે પધાર્યા. જો ઠાકોરજી તો હતા જ, સેવા તો કરતા હતા, કીર્તને કરતા, જારીજી ભરતા હતા, ભાવે કરતા હતા. પણ આપણે નાના હોય ને ત્યારે ઢીંગલી પોતિયા રમતા હોય. રમતા તમારા વાલા?
એ તમે ગમે એટલું એને ધરાવો, ગમે એટલા શ્રૃંગાર કરો, પછી છેવટે આપણા મમ્મી શું કહે, હવે આ ઢીંગલી જો હાવ કેવી થઈ ગઈ, નાખી દેતા હતા કે નહીં? એ ઢીંગલી પોતિયાનો કોઈ મતલબ નહીં. અને પછી એમને ત્યાં ચોથના દિવસે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા. એને આજે 1 વર્ષ થયું. આપણા ઘરે 60 વર્ષે ભગવાન દીકરો આપે, એનો પહેલો જન્મદિવસ કેવી રીતે ઉજવીએ? સગાને, વાલાને એના માટે કાંઈક લઈ આવીએ ને બધાને જમવાનું કહીએ ને આજુબાજુવાળાને ખબર પડે આ લોકોને ઘરે કંઈક લાગે છે નહીં, દોડા દોડ. લૌકિક દીકરાનો પહેલો જન્મદિવસ હોય તો મજા હોય છે, પણ અલૌકિક ઠાકોરજી પધાર્યા એનો આજે પહેલો પ્રાગટ્ય દિવસ, એટલે કે પાટોત્સવ. અને વલ્લભે એવી કૃપા કરી કે જો વલ્લભ થકી ઠાકોરજી આવે. પુષ્ટ કોણ કરે? વલ્લભ. તો આ બેઠકજી કેટલા છે? બરાબર. તો આ 84 બેઠક આજે અલ્પાબેને કીધું, આ કોઈ વેચાતું નથી લાવ્યા, આ પૈસા દઈને કશું નથી કરાવ્યું. 84 બેઠકમાં 84 જારેજી બધાએ નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને જાતે જારેજી ભર્યા. જો વેચાણ્યું હોય તો ગમે એમ કરીએ ચાલે. ગિરિરાજ બાવાનો ભાવ, ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રીજી બાવા. જુઓ અહીંયા વલ્લભ, યમુનાજી. મેં એમને ખાનગીમાં પૂછ્યું, મેં જો ઠાકોરજી નથી પધરાવ્યા ને? ત્યારે એમણે મને સરસ જવાબ આપ્યો, ઈલાબેન આટલું સાંભળ્યા પછી મારા ઠાકોરજીના દર્શન આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈને કરાવવું નહીં. કારણ કે મારા ઠાકોરજી મારા જ છે, બીજા કોઈના નથી. 84 બેઠક. બ્રહ્મ સંબંધ મંત્રના કેટલા શબ્દ મારવાલા? 84. પછી વ્રજ કેટલા કોષનું? 84 કોષનું. 84 લક્ષ યોની. આ જન્મમાં મનુષ્ય જન્મ 84 લક્ષ યોની પછી તમને ને મને મળ્યો છે. હવે જો આ જન્મમાં ભક્તિ ન કરી, જેનાથી વિખૂટા પડ્યા છીએ, એ આપણને યાદ કરે છે. પણ જો આપણે એમને યાદ ન કરીએ તો પાછા 84 લક્ષ યોનીમાં ભટકા સિવાય છૂટકો નથી. પ્રભુ ઘરે પધારી ગયા, આપણા લગ્ન ન થતા હોય, મા બાપ ચિંતા કરતા હોય કે બધી રીતે બરાબર છે, પણ કેમ મેળ નથી પડતો? અને ઠાકોરજીની કૃપા થાય અને બધી રીતે સરસ મળી જાય, ત્યારે બધા એમ કે જો રાહ જોઈ તો કેટલું સારું મળ્યું. કે ના કે મારવાલા? રાહ જોઈ તો કેટલું સારું મળ્યું. એમ ઠાકોરજી પણ રાહ જોડાવે અને ઘરે પધારે, પછી આપણો બેડો પાર થઈ જાય. અને પ્રભુ પધારે એટલે ઘરમાં રોજ દિવાળી.
રોજ તમે જો સવારમાં ઉઠીએ ને એટલે પહેલો જ મનમાં પ્રશ્ન, ઠાકોરજીનું દૂધ, ઠાકોરજીના જારીજી ભરવાના, બુહારી કરવાનું, મંદિર વસ કરવાનું. ઘરમાં પાછા પૂછીએ કે મેવો લાવ્યા છો ને, ભૂલી નથી ગયા ને? તો ઘરમાં બધાયના અંદર એક જ ભાવ આવે કે સવારથી ઉઠીને નામ કોનું મોઢામાં આવે? ઠાકોરજીનું. અને ઘરમાં છે ઓલું ગોકુળમાં આજે દિવાળી, હા, તો આપણા ઘરે દિવાળી વર્ષમાં એકવાર આવે લૌકિકમાં, પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય તો આપણે રોજ દિવાળી છે. અને ગાઈએ ખરા, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોપીઓ આવે, અરે ઘર ઘરથી ગૌડાવે છે મિલનભાઈ. આરે ગમતા સાજ સજાવે, અરે અન ગમતા સાજ સજાવે, ભલમજીના ગુણ ગાવે રે, ભલમજીના ગુણ ગાવે ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી. અરે નાચે કૂદે ગોવાળો, અરે નાચે કૂદે ગોવાળો, અરે ને હૈયે હરખ નમાએ, અરે એને હૈયે હરખ નમાએ, નિરખવાને નંદલાલો રે, નિરખવાને નંદલાલા ગોકુળમાં, ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અરે તો અબિલ ગુલાલ ઉડાડે, અરે એ તો અબિલ ગુલાલ ઉડાડે, અરે તો મારગડ જઈ છલકાવે, અરે એ તો મારગડે દઈ છલકાવે, ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે ગોકુળમાં, અરે ગોકુળમાં આજ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અરે નંદ તણા દરબારે, અરે નંદ તણા દરબારે, અરે ત્યાં તો ભીડ ભરાણી ભારે, ત્યાં તો ભીડ ભરાણી ભારે, ભુવન ગાજે જયકારે રે, ભુવન ગાજે જયકારે ગોકુળમાં, અરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે પારણીએ વિશ્વ વિહારી, હરે પારણીએ વિશ્વ વિહારી, હરે ઝુલાવે એવરી હરે ઝુલાવે યશોદા મારી,
અરે ઝુલાવે યશોદા માડી ગોવિંદ જય બલિહારી રે ગોવિંદ જય બલિહારી ગોકુળમાં અરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં કૃષ્ણ કનૈયા પ્રભુ ઘરમાં પધારે પછી રોજ દિવાળી છે. પછી દિવાળીની રાહ જોવાની જરૂર નથી. કાંઈક ને કાંઈક ઉત્સવ હોય. દાન લીલા આવે, માન લીલા આવે, હોરી લીલા આવે, નવવિલાસ લીલા આવે. હવે અત્યારે જો અન્નકૂટની વધાઈ બેસી ગઈ એટલે રોજ જે અન્નકૂટના કીર્તન ગાવાના. કારણ વ્રજમાં પહેલાં ઇન્દ્રને ભોગ ધરાવવામાં આવતો હતો. ઇન્દ્ર યાગ કરવામાં આવતો હતો. ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ગિરિરાજ બાવા જેવી રીતે ત્રેતા યુગમાં હનુમાનજી ભક્ત પણ છે અને ભગવાન પણ છે, એવી જ રીતે દ્વાપરની અંદર અને આજે પણ ગિરિરાજજી હરિદાસવર્ય એટલે કે ભક્ત પણ છે અને ભગવાન પણ છે. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ઇન્દ્રને કેમ ભોગ ધરાવે છે. તો એકવાર સાંજે ગાયો ચરાવીને ઠાકોરજી ઘરે પધાર્યા. તો રોજ તો આવે એટલે યશોદામાં આરતી ઉતારે, મુખ પોછે, ઉબટનો કરે, નજર ઉતારે અને ઠાકોરજીને કે આજ તને ભાવતા બધા વ્યંજન બનાવ્યા, ચાલ વાળું કરવા બેસી જા. આજે પ્રભુ પધાર્યા તો યશોદાજીએ કહ્યું નહીં કે લાલા તું આવી ગયો ગાયો ચરાવે. નહીતર માં પૂછે, ગોપાલ તે કયા વનમાં ગાયો ચરાવી, યમુનાજીના કયા કાંઠડે તે ગાયોને પીવડાવ્યું જળ. આજે મધુમંગલ શ્રીધામા તોક્ષખા બધા તારી સાથે ગાયો ચરાવતા હતા કે તું એકલો દૂર સુધી ગયો તો. અને ઠાકોરજી એની મીઠી મીઠી વાણીમાં માતાને જવાબ આપે અને યશોદાજીનું હૈયું એવું હરખાય કે વારંવાર ઠાકોરજીને ચૂમીને આલિંગન કરે. આજે ઠાકોરજી વનમાંથી ગાયો ચરાવીને પધાર્યા